તો મિત્રો આપણે સાંભળીએ બાળકો સાથે એક સરસ મજાની વાર્તા। એક ગામ હતું, નાનકડું એવું ગામ, અને સિટી જેવું, થોડું મોટું ને થોડું સાવ નાનું નહીં, થોડું મોટું નહીં। એ ગામ હતું ને, ગામની અંદર એક મોટી બજાર હતી। આ બજારની અંદર એક ભાઈ છે ને, એ તેતર વેચતો હતો। શું વેચતો? તેતર વેચતો। તેતર જોયા છે ને, પક્ષી, તેતર પક્ષી હોય ને, એ ઘણા બધા તેતર રાખ્યા હતા અને તેતર વેચતો હતો। એટલે એક ભાઈ આવ્યો ને બજારમાં, એ ભાઈ આવીને એ તેતર વેચતો તો એની પાસે આવીને ઊભો રહ્યો અને એણે કીધું, એણે જોયું તો જે જાળી હતી લોખંડની, પાંજરા જેવી જાળી હતી ને, આની અંદર તેતર છે ને, હે ને, એ રાખેલા હતા અને એક જાળીની અંદર ઘણા બધા તેતર હતા। એટલે ભાઈએ આવીને પૂછ્યું કે ભાઈ આ તેતરનો શું ભાવ છે પ્રિયાંશી? એટલે ઓલા દુકાનવાળો હતો ને પેલો, એણે કીધું કે એક તેતરના 40 રૂપિયા। કેટલા? 40 રૂપિયા। એટલે એણે જોયું તો નીચે એક સાવ નાનકડી જાળી હતી યુગ, અને એ જાળીમાં એક બીજું તેતર હતું, એમાં ખાલી એકલું જ તેતર હતું। એટલે ઓલો ભાઈ હતો ને, એણે એ ખાલી એકલું તેતર હતું ને એનો ભાવ પૂછ્યો કે આ એક જ તેતર છે આ નાનકડી જાળીમાં, નાનકડા પાંજરામાં, તો આ તેતરનો ભાવ કેટલો? તો ઓલો કે એના 500 રૂપિયા। એટલે ઓલા ભાઈએ પૂછ્યું, ગ્રાહક હતો ને એણે, કે આ બીજા તેતરના 40 રૂપિયા ને એક તેતર અલગ છે ને, તો આના 500 રૂપિયા કેમ? બોલ, નથી ખબર? એટલે પેલો ભાઈ હતો ને દુકાનવાળો, એણે એમ કીધું કે આ જે એક તેતર રાખેલું છે ને, જે નાનકડા પાંજરામાં અલગ રાખેલું છે ને, આ તેતર છે એ બીજા તેતરને લાવવાનું કામ કરે છે। એ તેતર રહ્યું ને, એ મારું પાળેલું તેતર છે। એને સવારે ઉઠી અને વહેલી સવારે હું જ્યાં ઝાડ નાખું ને પક્ષીને પકડવાની, આ ઝાડની અંદર આ મારું પાળેલું તેતર રહ્યું ને, એ જાળીની અંદર આવી જાય અને જાળીની અંદર ઊભા ઊભા એ મીઠો અવાજ કરે, એટલે બધા તેતરને એની પાસે બોલાવે, બીજા તેતરો હોય ને એને, અને બધા તેતર છે એનો મીઠો અવાજ સાંભળી, એનું મીઠું મીઠું સાંભળી અને એમ થાય કે આ તો આપણો માણસ છે, એટલે બીજા તેતર પણ ત્યાં આવે, અને એમ કરતાં કરતાં બીજા તેતર હોય ને એ બધા તેતર જાળીમાં ફસાઈ જાય અને જાળીમાં પકડાઈ જાય। એટલે આ તેતર છે ને બીજા તેતરને પકડવાનું કામ કરે છે, પકડાવવાનું કામ કરે છે, એટલે એ તેતરના 500 રૂપિયા છે। કેટલા? 500। હા, એટલે ઓલો ભાઈ હતો ને એટલે ઓલો ભાઈ જે ગ્રાહક હતો ને, એણે કીધું કે મને 500 રૂપિયાવાળું તેતર આપો। એ કોઈક સારો માણસ છે, સજ્જન માણસ, એણે એમ કીધું કે હાલો 500 રૂપિયાને મને આ તેતર આપો। પછી એણે 500 રૂપિયાનું તેતર લીધું અને તેતર લઈને ક્યાં ગયો ખબર છે? ઘરે ન ગયો, બજારમાં ગયો। બજારમાં જઈ અને એ તેતર હતું ને એની ડોક મરડી નાખી અને એ તેતરને મારી નાખ્યું। શું કામ મારી નાખ્યું ખબર છે? શું કામ મારી નાખ્યું? એણે શું કામ એ તેતરને મારી નાખ્યું કઈ ખબર ન પડી? કેમ? હા, એણે એ તેતરને એટલા માટે મારી નાખ્યું કે એ તેતર છે ને એવું કામ કરતો, હા, બીજા તેતરને તે ફસાવતો અને બીજા તેતરને મરાવી નાખતો। એના પોતાના જાતિના જે બીજા તેતર હતા ને, હે ને, એમ કહેવાય ને, એને પોતાના સમાજના બીજા તેતર હતા ને, એ બધાય તેતરને મીઠું મીઠું બોલીને પોતાની પાસે લાવતો, ફોસલાવતો, અને બીજા તેતર છે ને એને મારી નાખતો ને એને પોતાને તો કંઈ થતું નહોતું, એને તો એનો માલિક છે બચાવી લેતો, કેમ કે એને તો દરરોજ એનું કામ પડે બીજા તેતરને લાવવા માટેનું। એટલે ભાઈએ એ તેતરને વેચાતું લઈને મારી નાખ્યું, અને બીજા જે સમાજના જે ભોળા તેતર હતા ને એના સમાજના, એ બધાય તેતર બચી ગયા। આવી જ રીતે માણસોમાં પણ હોય છે, ઘણા લોકો મીઠું મીઠું બોલાવીને, ભોળા માણસો હોય ને એને પાસે બોલાવી લે અને ફસાવી દેશે। તો આ વાર્તા આપણી પૂરી। વાર્તા મજા આવી કે ન આવી? કેવી મજા આવી? હું તમને કહું શું? એક વાર્તા કે ને શેની કહીશ? એક છોકરો હતો ને, એ કદી પીસીટ નતો કરતો, નકલી ચોકલેટ ખાતો હતો કેદબર। તે એક દીરું ને દાંત દુખવા માંડ્યો ને રાતે, તે એ સવારમાં ડોક્ટર પાસે ગયા, તે ડોક્ટર દાંત કાઢો ને આમ, તે ઓલો રોવા માંડ્યો। પછી એને થયું કે આ વાંદડો નકડો ખા ખા કરે છે, તો એને દાંત સાંભળે છે।